જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સૂકો ચેવડો. ક્રિસ્પી અને ટેસ્ટી બનશે અને એકવાર તમે આ બનાવશો તો ઝટપટ ખલાસ થઈ જશે અને તમને એમ થશે કે પાછું બનાવીએ. આખું વરસ ખાવાનું મન થાય એવો ટેસ્ટી બનશે અને બનાવવાનું ખૂબ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે નાયલોન પૌવા અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. હવે આપણે પૌવાને પહેલાં ચાળી કાઢશું, એટલે જે કંઈ ભૂકો હોય એ નીકળી જાય. હવે ચાળી લીધા પછી એક પેનમાં પૌવા લઈને ધીમા ગેસ પર આપણે આને શેકવાના છે. જ્યાં સુધી પૌવા કડક ન થાય ત્યાં સુધી આપણે આને શેકશું. હવે અહીંયા શેકાઈ ગયા છે અને જો તમે આ રીતે એને રબ કરશો તો તરત એનો ભૂક્કો થઈ જશે, એવા ક્રિસ્પી થવા જોઈએ. સો ક્રિસ્પી કરી લીધા પછી હવે આપણે આને એક બીજા વેસલમાં બહાર કાઢશું. એટલે આપણે ફર્સ્ટ સ્ટેપ છે ધીમા ગેસ પર પૌવાને આપણે બરાબર શેકી કાઢવાના છે. હવે આપણે એને બીજા વેસલમાં ટ્રાન્સફર કર્યા છે. સો અહીંયા શેકેલા પૌવા તૈયાર છે. હવે સેમ પેનમાં આપણે લેવાનું છે તેલ. સો તેલ લીધું છે, પહેલાં પાકપ તેલ લઈએ છીએ આપણે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં લઈશું સિંગદાણા. હવે લો ફ્લેમ પર જ્યાં સુધી સિંગદાણા ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. અને ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ હાઈ નહીં રાખતા, નહીં તો સિંગદાણા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આપણે ધીમી જ ફ્લેમ પર આને આપણે ક્રિસ્પી કરશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કલર બદલાઈ ગયો છે અને સિંગદાણા સરસ ફાઇન ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે ઝારાની મદદથી બધું તેલ આ રીતે કાઢી લઈશું અને ક્રિસ્પી સિંગદાણાને આપણે શેકેલા પૌવાના ઉપર આ રીતે આપણે મૂકી દેવાના છે. હવે સિંગદાણા જરા થોડાક આમ છૂટા કરી કાઢવાના, એટલે એક જગાએ બધું જે તેલ અંદર હોય એક જગાએ પૌવા પર લાગે નહીં. આપણે એને થોડા છૂટા કરી કાઢશું. હવે સેમ તેલમાં આપણે લઈશું દાળિયા. દાળિયા લીધા છે પાકપ. હવે દાળિયાને પણ લો ફ્લેમ પર આપણે એને જ્યાં સુધી દાળિયા લાઇટ બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે એને શેકશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે અહીંયા દાળિયા પણ થોડા લાઇટ બ્રાઉન કલરના થવા આવ્યા છે. હવે આપણે લાઇટ બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે દાળિયાને પણ આપણે શેકેલા પૌવામાં આપણે એડ કરી લઈશું અને આ રીતે થોડું હલાવી કાઢવાનું, એટલે એક સાઈડ બધું તેલ ન આવી જાય. હવે લઈશું કાજુ. કાજુને પણ સેમ રીતે લો ફ્લેમ પર જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને શેકશું. સો આ રીતે આપણે જે પણ ડ્રાયફ્રૂટ્સ તમને ગમતા હોય એ આપણે એને શેકવાના છે. હવે થોડા લાઇટ બ્રાઉન કલરના કાજુ થઈ જાય એટલે આપણે નાખશું કોપરાની જે સ્લાઇસ બહાર મળે છે, સૂકા કોપરાની, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને મળી રહેશે ફ્રેન્ડ્સ. એ હવે જરા લાઇટ બ્રાઉન કલરના કાજુ થઈ જાય એટલે આપણે કોપરું એડ કરશું. કોપરા વગર તો આ ચેવડો જરી પણ સારો ન લાગે ફ્રેન્ડ્સ, એટલે કોપરું તો મસ્ટ છે. હવે કોપરું પણ આપણે લાઇટ બ્રાઉન કલરનું થવા દઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કોપરું અને કાજુ બેઉ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે ઝારાથી થોડું તેલ આપણે નિતારી દઈશું પાછું અને આને પણ આપણે એડ કરશું પૌવામાં. સો આ રીતે તેલ બરાબર નિતારી દેવાનું ને પૌવામાં એડ કરશું. આ એટલો ટેસ્ટી બનશે કે તમને આ ખાવાની આદત પડી જશે. એમ થાય કે ખલાસ થઈ ગયો છે તો પાછો બનાવો અને ઘરમાં નાના મોટા બધા એન્જોય કરશે. ને ડ્રાય નટ્સ નાખ્યા પછી આપણે આ રીતે જરા થોડા છૂટા કરી કાઢવાના, એટલે એક જગાએ બધું તેલ ભેગું ન થાય. હવે આપણે સેમ તેલમાં કરવાના છીએ વઘાર. સો એમાં લઈશું જીરું અને તમને જોઈએ તો આમાં થોડું તેલ તમે એડ કરી શકો છો. મેં પહેલાં શરૂઆતમાં ટોટલ પાકપ તેલ લીધું હતું. હવે જીરું તતડી જાય એટલે લેવાના છે લીલા મરચાં. અને લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો અને બને ત્યાં સુધી લીલા મરચાંમાંથી બિયા કાઢી કાઢવાના. લીમડો અને લીલા મરચાંને આપણે થોડા ક્રિસ્પી થવા દઈશું. લીમડો અને લીલા મરચાં થઈ જાય એટલે હવે આપણે એમાં એડ કરશું તલ. ચેવડામાં તલનો ક્રંચ બહુ જ સરસ લાગે છે. સો તલ થોડા વધારે નાખવાના છે. હવે તલને પણ આપણે થોડા રોસ્ટ કરશું અને તલ રોસ્ટ થઈ જાય એટલે આપણે લઈશું મગજતરીના બી અથવા તો પમ્પકિનના સીડ્સ. અહીંયા મેં પમ્પકિનના સીડ્સ લીધા છે. ફ્યુ સેકન્ડ સીડ્સને પણ આપણે રોસ્ટ કરવાના છે.
ફ્યુ સેકન્ડ્સ રોસ્ટ કરી લીધા પછી હવે આપણે આમાં એડ કરીએ છીએ હળદર. હળદર લઈશું અડધી ચમચી. લઈશું કિસમિસ. અહીંયા મેં લીલા કિસમિસ અને કાળા કિસમિસ બેવ લીધા છે. તમારી પાસે જે અવેલેબલ હોય એ એડ કરવાના. ચેવડામાં થોડી મીઠાશ કિસમિસની બહુ જ મસ્ત લાગે છે. હવે ફાઇનલી એડ કરીએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે. હવે બધું એકવાર મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા પછી હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે. સો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે પૌવામાં જે ડ્રાય નટ્સ નાખીને જે આપણે બધું તૈયાર રાખ્યું છે એ અંદર હવે એડ કરશું. પણ ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ બંધ કરવાનું ભૂલવાનું નથી, કેમ કે આ બધું આપણે રોસ્ટેડ છે. આપણે પૌવા પણ સરસ શેકાઈ ગયા છે અને બધા ડ્રાય નટ્સ પણ આપણે સરસ તળેલા છે. હવે બધું મિક્સ કરી કાઢશું. અને જ્યારે પણ મિક્સ કરો ત્યારે હળવે હાથે કરજો ફ્રેન્ડ્સ, નહીં તો પૌવા તમારા તૂટી જશે, કેમ કે એકદમ ક્રિસ્પી કરેલા છે આપણે. હવે હળવે હાથે આ રીતે મિક્સ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરવાનું ભૂલવાનું નથી ફ્રેન્ડ્સ. આ બંધ ગેસે જ આપણે આ બધું અંદર એડ કરવાનું છે. બધું બરાબર મિક્સ કરી લીધા પછી ફક્ત 1 મિનિટ કે અડધી મિનિટ માટે આપણે એને થોડુંક ઠંડુ થવા દઈશું. અડધી મિનિટ કે 1 મિનિટથી વધારે ઠંડુ કરવાનું નથી. અડધી કે 1 મિનિટ થઈ જાય એટલે એમાં આપણે એડ કરશું દળેલી સાકર. અને તમારી પાસે દળેલી સાકર ન હોય તો આપણી ઘરની જે નોર્મલ સાકર હોય એને આપણે થોડી મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી કાઢવાની. પણ પાવડર શુગર નાખવી જ જરૂરી છે, આપણી નોર્મલ શુગર નહીં નાખતા. અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન પાવડર શુગર લીધી છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો. હવે બરાબર એકવાર શુગર પણ આપણે મિક્સ કરી લઈએ. પણ યાદ રાખવાનું, જ્યારે પણ શુગર નાખો ત્યારે થોડું હૂંફાળું ગરમ ચેવડો હોવો જરૂરી છે, તો જ સાકર બરાબર મિક્સ થશે. ને એકવાર ટેસ્ટ કરીને તમે એડજસ્ટ સોલ્ટ કે શુગર કરી શકો છો. એટલો ટેસ્ટી બને છે કે તમને આ ખાવાની આદત પડી જશે. હવે આપણે આને સર્વ કરશું અને આનો લુક જુઓ, એકદમ મસ્ત ડ્રાય, ફૂલ ઓફ ડ્રાય નટ્સ, અને તમને આમાં ગળપણ અને તીખાશ બેઉ મસ્ત આની ફ્લેવર આવશે. આનો લુક જુઓ, એકદમ ડ્રાય અને પચવામાં એટલો હલકો છે કે તમને એમ થાય કે ખાયા જ કરીએ. સો ફ્રેન્ડ્સ, આ સૂકો મસ્ત ટેસ્ટી ચેવડો તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.